નમસ્કાર મિત્રો, ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સમાચાર। મિત્રો, હાલ જ એક મોટી ખબર સામે આવી છે। સલમાન ખાનના મુંબઈ સ્થિત ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં 14 એપ્રિલે સવારે ગોળીબાર થયો હતો। મિત્રો, તમને જણાવી દઈએ કે આ બાબતે ગંભીરતાથી લઈને મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી। મિત્રો, તમને જણાવી દઈએ કે ફાયરિંગ કરનાર અપરાધીઓ બાઇક પર સવાર થઈને સલમાન ખાનના ઘરની બહાર થોડા રાઉન્ડ ફાયરિંગ કરીને પછી ત્યાંથી ભાગી ગયા હતા। બાદમાં મુંબઈ પોલીસે આ ગુનેગારોને પકડી લીધા હતા। સુપરસ્ટાર સલમાન ખાને પોલીસને આ મામલે નિવેદન પણ આપ્યું હતું। મિત્રો, તમને જણાવી દઈએ કે જેમાં લોરેન્સનો ઉલ્લેખ કર્યો હતો। જણાવી દઈએ કે વર્ષો પહેલા સલમાન ખાનને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે સલમાન ખાનના ઘરે ફાયરિંગના કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે। આ બાબતે સલમાન ખાને પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે ઘરમાં ફાયરિંગ સમયે તે ક્યાં હતો અને તે શું કરી રહ્યો હતો। 4 જૂને સલમાન ખાને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ એન્ટી એક્સટોર્શન સેલમાં પોતાનું નિવેદન નોંધ્યું હતું। મિત્રો, આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરજો। મિત્રો, ધન્યવાદ।